નીતિનભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખજૂરભાઈ લુક કિયા ખજૂરભાઈ. ઓકે, નાઇસ વન. કમ હિયર. ગુડ. વિડીયોમાં આગળ વધવા પહેલાં હું તમને કહી દઉં કે મને ઘણા બધા જણાના કમેન્ટ અને ડીએમ આવતા હતા કે ભાઈ ખજૂરભાઈ હજી વઘારેલો રોટલો ખાતો એ સેમ વઘારેલો રોટલો અમારે પણ ખાવો છે તો એની ફૂલ રેસીપી લઈ આવો. તો આજે હું તમારા તો એ ફૂલ રેસીપી લઈને આવ્યો છું, જેથી કરીને તમને વાંધો ના આવે ને ખાવા પીવાની બહુ મજા આવે. બરાબર, ખજૂરભાઈ આવ્યા, આપણે બહુ મજા આવી, ખાધું પીધું. આપણે ખજૂરભાઈનું શુદ્ધ ઘાણીનું સિંગ તેલ આપણી રેકડીએ વાપરીની. બરાબર છે. જો તમારે વઘારેલો રોટલો ખાવો હોય કે ફૂલ રેસીપી જોવી હોય તો વિડીયોને એન્ડ લગીને જરૂર જોજો. જી હા, નમસ્કાર દોસ્તો, મારા એક નવા વિડીયોમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. જો ખજૂરભાઈના ગરીબોનો મસીહાને ભગવાન માનતા હોય તો ભાઈ એ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ને ભાઈ આ વિડીયો ખજૂરભાઈ લગી પોગાડવાની જવાબદારી તમારી. આ તો બહુ ફૂડ છે, બહુ મજાની થાય રોટલો તો ટ્રાય કર્યો, હવે ટ્રાય કરી. ઓકે ભાઈ, આ છે આપણા ખજૂરભાઈનું શુદ્ધ ઘાણીનું સિંગ તેલ. આ ખાઈને ભાઈ ખાવાનો જે સ્વાદ વધી જાય છે એની તો તમે વાત જ ના પૂછો. આ ડબ્બો આપણે 1-2 દી પહેલાં જ મંગાવ્યો છે. ખજૂરભાઈનો 1 નંબર તેલ છે ભાઈ. ઘરની રસોઈ બને એટલે ખજૂરભાઈના ખાલી સિંગ તેલ ધીન જો ભાઈ. ખાવા પીવાની બહુ મજા આવે. હાલો હવે તૈયારી કરશે વઘારેલા રોટલાની. 2 મરચાં, 1 ટમેટા ને 2 ડુંગળી લઈને એને કાપી લેશી ફટાફટ. હાલો ભાઈ, ડુંગળી ટમેટા કપાઈ જાય એટલી વાર તમને ખજૂરભાઈની એક નાનકડી ક્લિપ દેખાડું કે ખજૂરભાઈ સુનિલભાઈ વિશે શું બોલ્યા છે. આજે અમે પહોંચી ગયા છીએ સુનિલભાઈની ત્યાં દેશી તડકા છે, જ્યાં એમનો વઘારેલો મેગી બહુ ફેમસ છે. અને ખાસ તો મને મારા માટે હરખની વાત કરાય કે સુનિલભાઈ છે જે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ વાપરે છે એમના ટોટલ આ જે પ્રોડક્ટ બનાવવા પાછળ. તો જામનગરમાં હંમેશા અત્યારે તમે માનશો નહીં, જામનગરમાં પહેલા હું એવું વિચારતો કે ભાઈ જામનગર વાળા હું કેમ જામનગરમાં રહી છે, પણ બાઇકમાં હું જે જામનગરના રોડ પર નીકળ્યો, આ જે ઠંડી ઠંડી હવા અને રોડ એટલા ક્લીન અને ખરા અર્થમાં પોલ્યુશન જામનગરમાં જરા પણ નથી. એટલે જામનગર વાળા માટે બહુ ગર્વની વાત કહેવાય. અને તમે ચોખ્ખાઈમાં બિલીવ કરો છો એ જોઈને મને વધારે બહુ ગમ્યું છે. તો લવ યુ જામનગર. બસ આવી રીતના જામનગરને ફોલો કરતા રહેજો ને જામનગરને જે આટલું સરસ ખૂબસૂરત તમે જે બનાવીને રાખ્યું છે એ બનાવીને રાખતા રહેજો. જય માતા. ભાઈ તો તમે જોયું ખજૂરભાઈ સુનિલભાઈ વિશે ને જામનગર વિશે બહુ સરસ વાત બોલ્યા કે ભાઈ બહુ મજા આવી. હવે ઝીણા ઝીણા મરચાં કાપશી. મરચાં બાદ તમને દેખાડશી. આ છે ડુંગળી, આ છે ટમેટા ને આ છે મરચાં. ઝીણા ઝીણા કાપી લેશી એટલે તેલમાં જલ્દી ગુલમિલ થઈ જાય. એના પછી આપણે રોટલાના નાનકડા કટકા કરી નાખશી. રોટલાના કટકા કર્યા બાદ આપણે કડાઈમાં નાખ્યું થોડું ઘણું શુદ્ધ સિંગ તેલ. ગરમ થયા બાદ આપણે નાખી ઝીણી જે આપણે ડુંગળી કાપલ હતી એ જ નાખી દીધી. એને થોડીક વાર હલાવી નાખશી. ધીમી આંચ ઉપર આપણે પકાવશી. પકાવ્યા બાદ આપણે નાખશી એમાં થોડા ઝીણા મરચાં. ભાઈ સ્વાદ અનુસાર જેટલા આપણે તીખા લાગે એટલા તમે નાખી શકો છો. એના પછી આપણે નાખશી થોડાક ટમેટા. જો તમે ટમેટા વધારે ખાતા હોય તો ભાઈ તમે વધારે નાખી શકો છો. આપણે સ્વાદ અનુસાર થોડાક નાખ્યા. એના પછી આપણે નાખશી આદુ લસણ. ભાઈ એના વગર તો ગુજરાતીઓને હાલે જ નહીં. એના પછી આપણે નાખશી કાશ્મીરી લાલ મરચું. કાશ્મીરી લાલ મરચું નાખ્યા બાદ આપણે નાખશી સ્વાદ અનુસાર હળદર. ને એના પછી નાખશી થોડું મીઠુંને નાખ્યા બાદ આપણે નાખશી ગ્રેવી. ને ગ્રેવી હા જોઈ લ્યો ભાઈ, આ ગ્રેવી ખાવા બહુ બધે આગેથી આવે છે. બધે આ ગ્રેવીનો બહુ વખાણી કરે છે કે ભાઈ આ ગ્રેવી કેમ બનાવવો જોઈએ ને રેસીપી બધાને જાણવી જોઈએ. તો તમારે જાણવી હોય તો કોમેન્ટ કરી નાખજો ને વિડીયોને લાઇક કરીને શેર જરૂર કરી નાખજો. ને ભાઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, જેથી કરીને આપણે મોટિવેટ થઈને આપણે ભાઈ વિડીયો બનાવવાની બહુ મજા આવે. તો હવે ભાઈ તમે જોઈ લો ગ્રેવી કેવી બની છે. એના પછી આપણે નાખશી વઘારેલો રોટલો નાખ્યા બાદ આપણે થોડીક વાર હલાવી નાખશી. હા ભાઈ ખુશ્બુ આવે છે બહુ જોરદાર. ભાઈ તો આ છે આપણા દેશી તડકાનો વઘારેલો રોટલો જે ખજૂરભાઈ ચાખીને ગયા છે. હવે તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને ખજૂરભાઈને ગરીબોનો મસીહા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો.